જામનગરના હપા માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ટીકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ। 50 જેટલા ખેડૂતોને પોતાની જણસ લઈને સેન્ટર પર બોલાવવામાં આવ્યા। વહેલી સવારથી જ ખેડૂતો માલ લઈને કેન્દ્ર ખાતે પહોંચ્યા। આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારને ટીકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી ખુશ છે, તો હજી પણ વધુ ટીકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। રવિવાર બાદ સોમવારે પણ કોડીનાર, પ્રાસલી અને તાલાલા હિત 3 ખરીદી કેન્દ્રો પર ટીકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। બીજા દિવસે 40 ખેડૂતોને બોલાવવામાં આવ્યા, જેમાંથી 15 થી 20 જ હાજર રહ્યા। બીજા દિવસની ખરીદી ખેડૂતોનો કકળાટ જોવા મળ્યો। ક્યાંક ભેજને લઈને કકળાટ તો ક્યાંક વજનને લઈને કકળાટ જોવા મળ્યો। કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોની મગફળીમાં ગુણવત્તા અને વજન બંનેમાં ઘટાડો નોંધાયો। આવા સમયે ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। એક તરફ ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપ ગણાવી, તો બીજી તરફ વજનની નીતિ પર અસંતોષ વ્યક્ત કર્યો। ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રાખવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે। દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે। ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે। જો વજનની શરત 35 કિલો જ રહેશે તો ઘણા ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાની શક્યતા ઊભી થશે। આ દ્રશ્યો રાજકોટના છે। અહીં બીજા દિવસે 50 ખેડૂતોને બોલાવવામાં આવ્યા। વહેલી સવારથી જૂના માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા। ઓપન બજાર કરતાં મણે 700 રૂપિયાથી વધુ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। અરવલ્લી જિલ્લામાં પણ મગફળીની ખરીદી શરૂ થઈ। મગફળી ટેકાના ભાવે વેચવા ખેડૂતો ઉમટી પડ્યા। વહેલી સવારથી ખરીદી શરૂ થતાં કામગીરી આરંભાઈ। 7 દિવસમાં પેમેન્ટ ખેડૂતોને મળી જશે। સતત માવઠાને કારણે ઉતારો ઘટતા મણ દીઠ 200 રૂપિયા વધારો આપવા માંગ કરી છે। ત્યારે જ ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપ ગણાવી છે, તો બીજી તરફ વજનની નીતિ પર ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રાખવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે અને દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે। ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે। બીજી તરફ ખરીદી કેન્દ્ર પર અધિકારીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। જો કે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે। તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે। કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર મગફળી ખરીદી કરી રહી છે તેમાં 30 કિલોનો વજન છે, 35 કિલોનો વજન છે તે રાખવામાં આવે છે અને ખેડૂતોની માંગ છે કે આ મગફળી છે તે તેમની ગુણવત્તા ગુમાવવાને કારણે આ વજન છે તેમને ઘટાડવામાં આવે, કારણ કે ખેડૂતોની મગફળી છે તે થોડી ડેમેજ થઈ છે અને તેમના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 35ની જગ્યાએ 30 કિલો મગફળીની ભરતી કરવામાં આવે, જેથી કરીને બધા જ ખેડૂતોની મગફળી છે તેમની ખરીદી કરી શકાય।